તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ ઉપર. અને મિત્રો હાલમાં ગુજરાતમાં મિત્રો સાબરકાંઠા બાદ મિત્રો મેઘરાજાએ આજે સુરતમાં ધબધબાટી બોલાવી છે. મિત્રો વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં આજે મેઘો મહેરબાન થતાં જાણે આપ ફાટી નીકળી હોય તેવી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો મિત્રો વાત કરવામાં આવે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં માત્ર 6 કલાકમાં 7.24 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી દેખાઈ રહ્યું છે. મિત્રો વાત કરવામાં આવે આ દરમિયાન મિત્રો જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વાત કરવામાં આવે મિત્રો વધુમાં તો સુરત શહેર ઉપરાંત મિત્રો સુરત જિલ્લામાં કામરેજ, માંડવી, માંગરોળ, પલસાણા, ચોરાશી, ઉમરપાડા, બારડોલી, ઓલપાડ તાલુકામાં વરસાદે જોરદાર બેટિંગ કરતા 7 થી 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. તો મિત્રો વાત કરવામાં આવે તો જે પ્રાપ્ત અહેવાલો છે તેમાં મિત્રો અનુસાર રસ્તા ઉપર બેટ ફેરવાઈ ગયા છે અને અનેક લોકો વાહનોને ઘૂંટણસામાં પાણી ભરાઈ જવાથી ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા પણ લોકોને મદદ આપવામાં આવી રહી છે. તો મિત્રો બીજી બાજુ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તો મિત્રો ટ્રક જે છે તે ટ્રક મિત્રો અડધા ડૂબી જતા રોડ પર જ મૂકી દેવામાં આવે છે. તો મિત્રો ઠેર ઠેર પાણી ભરાયા છે. મિત્રો મળતી માહિતી મુજબ મિત્રો શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો મિત્રો તાપી નદી પરનો વીએમ કમ કોઝવે બંધ કરાય છે. તો મિત્રો રસ્તાઓ પર બોટ ફરતી પણ નજરે જોવા મળી છે. એટલે કે મિત્રો મેઘરાજાએ જે ડાયમંડ સિટી છે તે ડાયમંડ સિટીને આજે ખંભર્યોળી છે અને આબ ફાટા જેવી પરિસ્થિતિ વચ્ચે મિત્રો સુરતમાં ધોધમાર વરસાદના કારણે 7.24 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે મિત્રો જ્યાં જુઓ ત્યાં પાણી અને મિત્રો જે છે જનજીવન છે તે મિત્રો અસ્તવ્યસ્ત થઈ ગયું છે.